નમસ્કાર મિત્રો, આજે હું તમને UDAS પ્લસ 2025-26માં પ્રોફાઇલ ફેસિલિટી મોડ્યુલ કેવી રીતે અપડેટ કરું તે આ વિડીયોના માધ્યમથી બતાવીશ. સૌપ્રથમ ક્રોમમાં જવાનું છે. ક્રોમમાં જશો એટલે ગૂગલ સર્ચ એન્જિન જોવા મળશે. ત્યાં નીચે જે તમે વધારે યુઝ કર્યું હોય તે ટેગ જોવા મળશે. આપણે UDAS પ્લસ અહીં છે જ, તેને ક્લિક કરીશું. UDAS પ્લસ ક્લિક કરતાં લોગિન ફોર ઓલ મોડ્યુલ એટલે પહેલાં આપણે ગુજરાત પસંદ કરવાનું છે, ગો કરવાનું છે. અહીંયા પ્રોફાઇલ ફેસિલિટી મોડ્યુલ છે, એમાં બે છે, ગયા વર્ષનું બી છે ને આ વર્ષનું છે. તો આપણે પ્રોફાઇલ ફેસિલિટીઝ 2025-26માં લોગિન કરવાનું છે. લોગિન થયા બાદ અહીં પણ ફરીથી લોગિન આવશે, DCF ડેટા એન્ટ્રી એન્ડ મોનિટર. એમાં આપણે સ્કૂલનો ડેશબોર્ડ અને પાસવર્ડ નાખવાનો છે, કેપ્ચા એડ કરવાના છે. લોગિન થવાનું છે. યુઝર મેન્યુઅલ, પ્રીફિલ DCF, વ્યૂ બુક ડિસ્ટ્રિક્ટ MIS. લોગિન થવાથી સ્કૂલ ડેશબોર્ડ પર આ રીતે આપણે 1.12 1.30 આ રીતના આપણે DCF ફોર્મેટ જોવા મળે છે. એની પર પહેલાં પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે ખુલશે. નીચે માહિતી બધી એ આપણે સ્કૂલમાં અપડેટ કરવાની છે. વિલેજ, અર્બન એરિયા, રૂરલ એરિયા એ પસંદ કરવાનું છે. પિનકોડ છે, આ બધી વિગતો ઇંગ્લિશમાં છે એ પ્રમાણે આપણે અંદર એન્ટર કરવાની છે. મોબાઈલ નંબર એ બધું ફોર્મેટ. પછી નીચે નેક્સ્ટ કરવાનું છે એટલે અહીં આગળ બીજા પર જતું 1.31 પર જશે. બાબત માહિતી બરાબર છે તો સેવ કરો. આ રીતે સ્કૂલ અધર ડિટેલ્સ સક્સેસફુલી આ રીતે મેસેજ આવશે. આ પહેલાંથી કરેલું છે એટલે તમને ઉદાહરણ રૂપે આ બતાવું છું. 7 નેક્સ્ટ કરો, અહીં ગ્રીન આવશે. 7 નેક્સ્ટ કરો, આ રીતે ગ્રીન આવશે. પ્રીવિયસ પેજ ઇઝ સેવ્ડ સક્સેસફુલી. આ રીતે કરવાથી બધા જ પેજ તમારે ગ્રીન થવા માંડે એટલે તમારું DCF ફોર્મ એ કમ્પ્લીટ થતું જ જશે. ત્યારબાદ હોમમાં જતા રહો. સર્ટિફિકેશન ડેટા સ્નેપ અહીં જોવા મળશે તમને કે આ ગયા વર્ષનું છે. અહીં જોવા મળશે બધા જ કમ્પ્લીટ થઈ ગયા છે. બધા DCF બધું જે DCF છે એ બધા કમ્પ્લીટ જોવા મળશે. ટોયલેટના છે, ક્લાસરૂમ છે, કોમ્પ્યુટર, ડિજિટલ, આ રીતે સ્કૂલ અધર ડિટેલ્સ તે એના કમ્પ્લીટેડ જોવા મળશે. એટલે આ તમારું DCF ફોર્મ કમ્પ્લીટ થયેલું કહેવાશે.